જેઈઈ 2026 નો આ એમસીક્યુ 10 ટુ આલ્ફાની કિંમત મેળવવાનો છે જ્યારે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા આપેલું હોય ત્યારે કાટકોણ ત્રિકોણ પ્રિપેર કરો, બીજા વિધેયની કિંમત મેળવો અને ડાયરેક્ટ એનો યુઝ કરો. ચાલો સૌથી પહેલા આની અંદર અહીં આપેલું છે આપણને ખૂણો છે આલ્ફા પ્લસ બીટા. કોસ માઇનસમાં આપેલું છે પાસેની બાજુના છેદમાં થાય કર્ણ, સામેની બાજુ મળશે 100 માઇનસ 1 એટલે થાય 99 પર અંડરરૂટ 99. એ જ રીતે આલ્ફા માઇનસ બીટા સાઇન એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ, 64 માંથી 9 જશે એટલે 55 પણ અંડરરૂટ 55 થાય. બરાબર. હવે મારે જોઈએ છે 10 ટુ આલ્ફા, હું એને આલ્ફા પ્લસ બીટા અને 10 આલ્ફા માઇનસ બીટા અપોન 1 માઇનસ 10 આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ 10 આલ્ફા માઇનસ બીટા. કેવી રીતે આ ફોર્મ્યુલા લખેલું છે? 2 આલ્ફાને મેં રિપ્લેસ કરેલું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઇનસ બીટા. બીટા બીટા કેન્સલ એટલે કે 2 આલ્ફા 10 a પ્લસ 10b અપોન 1 માઇનસ 10 a 10b. સિમ્પલ ફોર્મ્યુલા. આ કિંમત મને આ ત્રિકોણ ઉપરથી મળી જવાની છે. સીધી હું કિંમત મૂકવાનો છું અહીંયા. ચાલો 10 આલ્ફા પ્લસ બીટા સામેની બાજુના છેદમાં કર્ણ અંડરરૂટ 99 પણ આવશે માઇનસ ચરણને લીધે. ચાલો 10 આલ્ફા માઇનસ બીટા તો અહીંથી મળશે સાઇન પ્લસ છે તો આની કિંમત પ્લસ આવશે, 3 ના છેદમાં થશે રૂટ 55 અપોન 1 માઇનસ આ બંનેનો ગુણાકાર છે સિમ્પલ તો માઇનસ અંડરરૂટ 99 ઇન્ટુ 3 ના છેદમાં રૂટ 55. ચાલો પેલા તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, જેટલું કેન્સલ થાય એટલું આપણે જોઈ લઈએ. પેલા તો આમને થાય 11 9 99 કોમન નીકળશે 9 નું વર્ગમૂળ એટલે 3 સિમ્પલ. ચાલો તો માઇનસ 3 રૂટ 11 અહીંયા 3 ના છેદમાં શું બહાર નીકળશે તો આને આપણે લખશું રૂટ 11 ઇન્ટુ રૂટ 5. ચાલો એ જ રીતે અહીંયા માઇનસ માઇનસ હું પ્લસ કરું છું, 9 નું વર્ગમૂળ નીકળી જશે એટલે કે 3 રૂટ 11 ઇન્ટુ 3 છેદમાં આને આપણે શું લખશું? ચાલો અગેન આને રૂટ 11 ઇન્ટુ રૂટ 5. ચાલો હું અહીંથી લસ્સા લઉં છું. જો જોઈએ રૂટ 11 રૂટ 11 એટલે 11 11 3 33 એટલે કે માઇનસ 33 અને રૂટ 5 અહીંયા આવશે પ્લસ 3 છેદમાં. હું આને કેન્સલ નથી કરતો કારણ કે મારે અંશનો છેદ અને છેદનો છેદ કેન્સલ કરવો છે એટલે અહીંયા હું લખું છું રૂટ 11 ઇન્ટુ રૂટ 5 પ્લસ 3 3 9 અગેન રૂટ 11 એઝ ઇટ ઇઝ. ચાલો આને હું આની હારે કમ્પેર કરવા માંગુ છું તો ચાલો 3 છે બેમાંથી કોમન નીકળી શકે એમ છે કારણ કે અહીંયા આપેલું છે તો અહીંથી હું 3 કોમન લઈશ એટલે હું આને હું પેલા લખું છું એટલે લખીશ 1 માઇનસ કેટલા આવશે અહીંયા તો કે 11 રૂટ 5 છેદમાં અહીંયા વિચારો જો શું કોમન કાઢેલું છે રૂટ 11 તો રૂટ 11 કોમન નીકળી શકે જ છે, સીધી વસ્તુ છે. s પ્લસ રૂટ 5 તો રૂટ 5 ને પછી લખી 9 ને આપણે પેલા લખી 9 પ્લસ રૂટ 5. આ આન્સરને આની હારે કોપી કરો, મેચ કરો 3 3 1 1 રૂટ 5 નો કોએફિશિયન્ટ માઇનસ r છે તો r ની કિંમત મને ડાયરેક્ટલી મને મળી જશે 11 મળી જવાની છે. આને આની હારે કમ્પેર કરીશ તો મને s ની કિંમત મળી જશે 9 અને મને પૂછેલું છે r પ્લસ s 11 પ્લસ 9 એટલે મિત્રો આન્સર આપણો થશે ડાયરેક્ટલી